કૃષ્ણ કાલે જરાસને મથુરા ઉપર આક્રમણ કર્યું ત્યારે ભગવાને વિચાર કર્યો કે યુદ્ધમાં કદાચ તો હું જીવિત જઈશ પણ જીવની હાજર ભગવાને વિશ્વકર્મા દેવને બોલાવ્યા આદેશ આપ્યો હે વિશ્વકર્મા તમે અમારા યાદવનો વસવાટ કરવા માટે નગરીનું નિર્માણ કરો ભગવાને પોતાની યોગમાયાના પ્રભાવે કરી અને યાદવોને બધાને યોગમાયાથી ઉપાડી અને તે નગરીમાં મૂક્યા છે. નગરીની અંદર પ્રવેશ કરવા માટે બધી ભાષામાં લોકો પૂછતા હતા કે આ નગરીનો દ્વાર ક્યાં છે? દ્વારિકા, દ્વારિકા. પરિણામે એ નગરી દ્વારિકા તરીકે વિખ્યાત છે.
જરાસંઘને ભ્રમિત કરી અને ભગવાન યુદ્ધ મેદાનમાંથી જ નાચ્યા છે. યુદ્ધ મેદાનમાંથી ભાગ્યા, મેદાનને છોડ્યું એટલે એ રણછોડ કહેવાય. બોલે રણછોડ રાય કી. મલેચ્છુની સેનાને લઈ અને આવી રહેલો કાલ્યવાન એને પણ ભ્રમિત કરતા ભગવાન પહાડોને ઓળખતા દોડતા છેક હિમાલય ગિરનારની પર્વતમાળાઓમાં આવે છે અને કાલ્યવાનને મુસ્કુદ રાજાના હાથે મરાવે. ગુફાની અંદર શયન કરેલા મુસ્કુદ રાજાને ત્યાં એવું વરદાન મળેલું હતું કે એની નિંદ્રામાં કોઈ ખલેલ પહોંચાડે, એની દ્રષ્ટિ પડે એટલે એ બળીને ભસ્મ થાય. ભગવાને ગુફાની અંદર પ્રવેશ કરી એક ચાદર ઉડાડી એની પોતાનું જે પીળાઓ વસ્ત્ર હતું એ મુસ્કુદ ઉપર ઉડાડ્યું. કાલ્યવાનને એમ થયું કે કૃષ્ણ અહીંયા સુઈ ગયા છે. વસ્ત્ર ખેંચ્યું, મુસ્કુદ ઉભા થયા. દ્રષ્ટિ જોતા જ કાલ્યવાન ભગવાન પોતાએ બચાવેલી નગરીની અંદર પ્રવેશ કર્યો છે, જ્યાં સર્વ યાદવોએ ભગવાનને સ્વાગતવા ભગવાન દ્વારકાધીશ થયા છે. બોલે દ્વારિકાધીશ હે દ્વારિકાનાથ મારા કૃષ્ણ મુરારી હે કૃષ્ણ સૂરજ ને ચંદ્ર તારી નારી વાલા નવાણું કરે છે નારી કૃષ્ણ મુરારી. બલરામજીનું લગ્ન થયું. હવે કૃષ્ણને એમ થયું કે હવે આપણે લગ્ન કરી શકીએ. મોટા ભાઈ પણ વિદર્ભ દેશના રાજા ભીષ્મકની પુત્રી રૂકમિણી સાંભળીને ભગવાનમાં જેને પ્રીતિ થઈ હતી તે ભગવાન સાથે વરવાની ઈચ્છા રાખતા હતા. અને અહીંયા મા ભગવતી રૂકમિણી જે કૃષ્ણને પ્રેમ કરે છે તેણે એક પત્ર લખ્યો છે. શું લખ્યું? શુકાચાર્ય કહે હે ભગવાન, નાનપણથી જ મારા પિતાની કચેરીની અંદર આપની કીર્તિનું ગુણગાન સાંભળીને મને તમારી સાથે પ્રેમ થયો છે. હે મહારાજ, હું તમને વરી ચૂકી છું. મનથી કરો તો હું આ જન્મનો ત્યાગ કરીશ, બીજો જન્મ લઈશ. એ જન્મે સ્વીકાર નહીં કરો એ જન્મો ત્યાગ કરીશ. જન્મ જન્માંતર સુધી હું આપની પ્રતીક્ષા કરીશ. જ્યાં સુધી તમે મારો સ્વીકાર નહીં કરો ત્યાં સુધી હું મોક્ષને પણ નહીં પામું. કેવલ કૃષ્ણના હાથમાં પત્ર આપજો.
છેક વિદર્ભ દેશથી બ્રાહ્મણ આવ્યા. દ્વારિકા વિનંતી હતી કે આપ નહીં આવો તો હું જીવન ટૂંકાવીશ. એટલે ભૂદેવને કહ્યું કે દાદા, અત્યારે આપે રોકાવા જેવો સમય નથી. આપ દક્ષિણા લ્યો અને મારી સાથે ચાલો. રથ નીકાળ્યો છે. મનની ગતિથી ચાલવા વાળો ભગવાનનો રથ નીકળ્યો. ભગવાનનો સારથી દારૂક રથમાં બેઠા. ભૂદેવને સાથે લીધા છે. ખૂબ વાયુ કે ભગવાને દારૂકને કહ્યું પ્રમાણે રથ ચાલ્યો છે. છેક દ્વારિકાથી વિદર્ભ દેશ સુધી શિશુપાલ વરરાજો બન્યો છે. જાન લઈ અને એ પ્રમાણેની વ્યવસ્થા છે. સભાની અંદર રૂકમિણી જ્યારે હાજર થયા, સુગરા જ્યારે કહે રાજા, ભગવાને જોરથી તરાપ મારી એવી રીતે કે કોઈ નાના પક્ષી હાથ પકડી ભગવાને રથમાં બેહાડ્યા અને દારૂ કે વાયુ એની રથ હાકી મૂક્યો. બધા રાજાઓ પાછળ દોડ્યા. રૂકમિણીજીએ ચંદ્રની અંદર નમન કરી અને ભગવાનને રોક્યા. હે મહારાજ, હવે આપનો સંબંધી છે. ભગવાનના લગ્નમાં સણસરા જેવા રોડા ગામ રે એમ કરી પેલું મંગળ પૂરું થાય રે. સોનાના દાન કન્યા પક્ષ વાળાએ એક દાણો, ગાય અને એક સિક્કો. હલો ભાઈ, બીજું મંગલ ફેરો ચાલુ થાય. એ માય રામા બીજું મંગળ વરતાય રે. માય રામા બીજે મંગળ સેના તે તારે. બીજે મંગળ એ બીજે મંગળ ભૂમિના દાન દેવાય રે. બીજે મંગળ એ દાન દેશી સણસરાજ બારોડા ગામ રે. દાન દેશી એમ કરી બીજું મંગળ પૂરું થાય રે. એમ કરી બીજું મંગળ પૂરું. આ બધી આશ્રમની જગ્યા છે ને એ રૂપસમણીજી ને ભેટ ભૂમિ બધી એને ભેટ. હાલો બધા આપવા માંડો. એમને ભાઈઓમાં જાય. આપણે ત્રીજું એ માય રામા ત્રીજું મંગળ વરતાય રે. માય એ ત્રીજે મંગળ સેના તે દાન દેવાય રે. ત્રીજે મંગળ એ ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય રે. ત્રીજે મંગળ એમ કરી ત્રીજું મંગળ પૂરું થાય રે. એમ કરી સરસ. ગાયોના દાન, ગાયોના દાન આશ્રમમાં. જો કે આ જગ્યા ભેટ આપી માતાજીને, એ ગાયું બાપુ એની જ છે, માતાજીની જ છે ગાયું. એટલે જે ભાઈ કોઈ કર ખુરશીએ બેઠા ને આટો મારજો ભાઈ, એને કે આ લગ્ન થાય ભાઈ મંદિરમાં ઘણાય છે, ન્યાય આટો મારજો તમ તારે. આ ભાઈઓને એમ ન થાય કે અમારી આગળ કોઈ આવતું જ નહીં. બધા આપો. હવે ચોથો મંગલ ફેરો અહીંયા ચાલુ થાય છે. એ માય રામા ચોથું મંગળ વરતાય રે. માય રામા ચોથે મંગળ સેના તે દાન દેવાય રે. એ ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે. એમ કરી ચોથું મંગળ પૂરું થાય રે.
સરસ રૂક્ષમણીજીને જોકે અમને બહુ હરખ નથી કન્યાના દાન એટલે કાંઈ વાંધો નહીં, આ તો ભગવાનના લગ્ન છે, પણ અમે ભગવાનને અમારી કન્યા પણ અર્પણ કરીએ છીએ. એક લગ્ન ગીત ગાઓ ભૂપતભાઈ. બેની બાના વરદાયા પડીને પાના વરના દાદાને વરને ભાઈ ને ઘોડલિયાનો વરને વાર ઘોડલિયા ના હોય તો તમે મરત ભાઈ ના લેજો એની પાના પર લાયા ભાઈ મંડપ ખાલી કરજો ભાઈ. આરતી ઉતારવા જાવ ને પછી સાયન આરતી ઉતરશે. હાલો.